ભુજમાં આજથી સાતમ આઠમના મેળાનો પ્રારંભ થયો છે। ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ આ મેળાને ખુલ્લો મૂક્યો હતો। આ પ્રસંગે તેમણે હમીરસર સરોવરના વિકાસ માટેના પ્રોજેક્ટ મંજૂરીના અંતિમ તબક્કે હોવાનું જણાવ્યું હતું। આ પ્રોજેક્ટ અંતર્ગત હમીરસર બારેમાસ પાણીથી છલોછલ રહે તે માટે તેમાં નર્મદા નીર ભરવામાં આવશે। પાણી ભૂગર્ભમાં ઉતરી ન જાય તે માટે તળિયે બેન્ટોનાઇટ પાથરવામાં આવશે। આ ઉપરાંત આસપાસની ઐતિહાસિક ઇમારતોનો પણ વિકાસ કરાશે। ખાસ આર્ટ ગેલેરી, ફૂડ કોર્ટ વગેરેનું પણ નિર્માણ કરાશે। એટલે હમીરસર તળાવ ભરેલું રહે તો જ આ પ્રોજેક્ટ આપણો સફળ થાય એ દ્રષ્ટિથી એના માટે પણ આપણે આયોજન ગોઠવ્યું છે। નર્મદાના નીરથી ભરેલું રાખીએ। અહીંયા આજુબાજુ 273 જેવા કૂવા આવેલા છે એવી પણ મને માહિતી પ્રાપ્ત થઈ છે અને એટલા માટે હમીરસરમાં જ્યારે વરસાદથી ભરાય છે તો પછી એ ભરાયેલું રહેતું નથી, પર્કોલેશન થઈ જાય છે। તો અહીંયા બેન્ટોનાઇટનું લેયર કરવાનું પણ જીએમડીસીએ સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે અને એ લોકોએ પણ પ્રોજેક્ટ બનાવવા આપ્યો છે। એટલે આ બધું ભેગું થશે। આવતા 2 વર્ષમાં આપણે ખૂબ સારું આપણા ધારેલા સપનાઓ અને ધારેલો વિકાસ આપણે એનો કરી શકીએ। અને હવે જતા જતા ભુજના હમીરસર સરોવરના કાંઠે યોજાયેલા શ્રાવણીયા લોકમેળામાં મહાલતા જઈએ। તો આજના બુલેટિનમાં બસ આટલું જ। આવતીકાલે જન્માષ્ટમીની રજા હોય ગુરુવારે ફરીથી હાજર થઈશું કચ્છ સહિત દેશ વિદેશની ખબરો સાથે। નમસ્કાર।